નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી વતી હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ગત વિડીયો લેક્ચરની અંદર આપણે યુનિટ 4ની અંદર રીડ 1નો અભ્યાસ કરી લીધો છે, બરાબર. તો એના ઉપરથી હવે આપણે ખાસ તમને જે વાત કરવામાં આવી હતી કે તમે રીડ 1ની અંદર રહેલા જે પણ કંઈ સ્પેલિંગ છે એ સ્પેલિંગનો જો વ્યવસ્થિત સ્વરૂપે અભ્યાસ કરશો તો ચોક્કસ પ્રકારે તમને તે આગળની જે પણ કાંઈ એને રિલેટેડ એક્સરસાઇઝ જે છે એ એક્સરસાઇઝનો સંપૂર્ણ ખ્યાલ મળી રહેશે ખૂબ જ સરળતાથી. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ગ્લોસરીના શબ્દોનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. સ્પેલિંગ લખવા માટેનું અને સાથે સાથે તૈયાર કરવા માટેનું પણ તમને કહી દીધું હતું. અને એ જ રીતે C1.1 આન્સર ધ ક્વેશ્ચન્સ કે જે તમારે બુકની અંદર લખી નાખવાના છે. તો અહીંયા આગળ જો આપણે થોડીક એની એક્સરસાઇઝનો અભ્યાસ વધારીએ તો એમાં C1.2 બરાબર, જેનો આપણે આજે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, એમાં તમને એવું કીધું છે જો તમે યુનિટને વ્યવસ્થિત રીતે સમજ્યા છો અને જો તમને તેના તમામ પ્રકારની એમાં દર્શાવવામાં આવેલી પરિસ્થિતિનો ખ્યાલ છે તો એની ઉપર આધારિત તમે અહીંયા C1.2ની અંદર જે આપણને અહીંયા કહેવામાં આવેલું છે કે સ્ટેટ ટ્રુ ઓર ફોલ્સ, કરેક્ટ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ, બે કામ કરવાના છે. પહેલાં તો આપણને એવું કીધું છે કે સ્ટેટ ધ ટ્રુ ઓર ફોલ્સ આપણે નક્કી કરવાનું છે કે વાક્ય સાચું છે કે પછી ખોટું છે. ત્યારબાદ આગળ આપણને એવી પણ વાત કરી કે કરેક્ટ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ, જો વાક્ય ખોટું હોય, ફોલ્સ એટલે કે ખોટું હોય, તો એ સ્ટેટમેન્ટને સુધારો કરો, બરાબર. તો આવા આપણને અહીંયા આપવામાં આવેલા 3 સેન્ટેન્સ છે જેને પાઠ ઉપરથી આધારિત આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું અને સાથે સાથે સાચા ખોટાનો પરિચયની સાથે ખોટા વાક્યને સુધારો પણ કરીશું. તો જો તમારી સામે ટેક્સ્ટ બુક હોય તો તમે એમાં કામ કરતા જાઓ, એટલે મીન્સ કે તમારી પાસે જે બાજુમાં ટેક્સ્ટ બુક હોય તો પેન્સિલથી સીધું જ તમારે ટેક્સ્ટ બુકમાં કામ કરવાનું છે. તો પહેલું છે કે નાની બ્રોડ ધ ગ્રાન્ડ ચિલ્ડ્રન હોમ. શું કહે છે પહેલું વાક્ય જે છે એમાં આપણને એવું કહેવા માગે છે કે નાની બ્રોડ ધ ગ્રાન્ડ ચિલ્ડ્રન હોમ, ખોટું વાક્ય છે, બરાબર. સોરી, નાની આપેલું છે એટલે કે આ કરેક્ટ સ્ટેટમેન્ટ છે. નેક્સ્ટ આપેલું છે વેન નાની 5 દ અવે નાના વોઝ અરાઉન્ડ 85 એન્ડ ધેર મેરિડ લાઈફ વોઝ અરાઉન્ડ 60 યર્સ. તો કે આ છે જે સેન્ટેન્સ આપેલું છે એ ટ્રુ છે. થર્ડ, વન ઓફ ધ ગ્રાન્ડ ચિલ્ડ્રન ટુક નાના ટુ ધ ડૉક્ટર. તો કે અહીંયા જે આપવામાં આવેલું સેન્ટેન્સ સાચું છે, તો કે ટ્રુ, બરાબર. એટલે કે અહીંયા આપવામાં આવેલા ત્રણેય સેન્ટેન્સ જે છે એ સાચા દર્શાવેલા છે. C1.3ની અંદર તમને એવું કહેવામાં આવ્યું છે કે એરેન્જ ધીસ ઇવેન્ટ્સ ઇન ક્રોનોલોજીકલ ઓર્ડર, રાઇટ ધ નંબર ઇન ધ બોક્સ. તો ક્રોનોલોજીકલ ઓર્ડર એટલે કે જે આપણે પાઠમાં સ્ટેપ બાય સ્ટેપ જે ક્રિયાઓ બનતી ગઈ છે એ ક્રિયાઓ પ્રમાણે તેની યોગ્ય રીતે ગોઠવણ કરવાની છે. તો કે પહેલું છે કે નાના સન ઇન લો ગોટ રીમેરીડ. સેકન્ડ છે કે નાની બ્રોડ ધ ગ્રાન્ડ ચિલ્ડ્રન ટુ હર હોમ. નાના એમાંથી જ આગળ તમે જોવો એટલે કે તમને જે સેન્ટેન્સ આપવામાં આવેલ છે એમાંથી સીધા જ ક્રમ બોલું છું, બરાબર. અને એ જ રીતે થર્ડ છે કે નાના સ્ટાર્ટેડ ડેવલપિંગ મેન્ટલ ડિસઓર્ડર. અને એ જ રીતે નાની ડાઈડ. ફિફ્થ આપેલું છે કે નાના બિહેવ એઝ ઇફ હી વેર નાની. અને સિક્સ્થ છે કે ધે કન્સલ્ટેડ અ ડૉક્ટર. તો હવે આપણે એને ક્રોનોબાયોલોજીકલ ઓર્ડર પ્રમાણે જો ગોઠવણી કરીએ તો પહેલું સેન્ટેન્સ છે એના સામેના બોક્સમાં 1, એટલે કે એ પહેલો નંબર જ રહેશે. બીજા સેન્ટેન્સ આપેલું છે તો એ બીજા સેન્ટેન્સનો પણ એમનો એમ જ નંબર રહેશે બીજો. પણ હવે ત્રીજું કયું આવશે તો કે નાની ડાઈડ. તો નાના સન ઇન લો ગોટ રીમેરીડ બીજું આવશે, એટલે તમારે બોક્સમાં લખવાનું છે નાની બ્રોડ ધ ગ્રાન્ડ ચિલ્ડ્રન ટુ હર હોમ, એમાં સેકન્ડ નંબર આપવાનો છે. પછી કાયદેસર એમાં ત્રીજું ક્રોનોલોજીકલ ઓર્ડર પ્રમાણે નાની ડાઈડ આવે, એટલે જો ચોથા સેન્ટેન્સની સામે બોક્સમાં ત્રીજો ક્રમ એને આપવાનો છે. અને ચોથો ક્રમ આવશે ત્રીજા સેન્ટેન્સનો, એટલે કે નાના સ્ટાર્ટેડ ડેવલપિંગ મેન્ટલ ડિસઓર્ડર્ડ. અને પાંચમું આવશે નાના બિહેવ એઝ ઇફ હી વેર નાની. તો કે એ છે એમનું એમ જ આવશે. અને છઠ્ઠું સેન્ટેન્સ પણ એમનું એમ જ આવશે. તો તમારે ક્રમમાં 1, 2, 3, 4, 5, 6 સેન્ટેન્સ જે આપેલા છે તમને એક્સરસાઇઝમાં એના સામેના બોક્સમાં 1, 2, 4
3, 5 અને 6 એટલે કે ત્રીજો અને ચોથો એની જગ્યાએ ચોથો અને ત્રીજો તમે એનો નંબર આપો એટલે એ ક્રોનોબાયોલોજિકલ ઓર્ડર થાય. હવે C1.4ની અંદર રાઇટ ધ લેટર ઓફ સ્યુટેબલ થીમ ઇન ધ બોક્સ. થીમ તમને બોક્સમાં આપી દીધી છે, 4 થીમ આપી છે. ધ નેરેટર્સ, સોશિયલ લાઈફ છે, બી નાના એન્ડ નાની હેડ સ્મોલ ફાઇટ છે, કે સી નાના ઇઝ ટ્રાઇંગ ટુ એડજસ્ટ હિમસેલ્ફ ઇન નાનીઝ એબ્સન્સ, અને ડી અધર. આ થીમ આપી છે. વાક્ય ઉપરથી આપણે એ થીમ ડિસાઇડ કરીશું. તો કે ધે વુડ સ્ટોપ ટોકિંગ ટુ ઇચ અધર ફોર ડેઝ. ઉપરની 4 થીમમાંથી શું આવશે? બી નાના એન્ડ નાની હેડ સ્મોલ ફાઇટ્સ. સી બીજામાં એટલે કે હી હેઝ ઇવન બિગન ટુ સ્લીપ ઇન હર બેડ, એમાં આવશે સી થીમ. નાના ઇઝ ટ્રાઇંગ ટુ એડજસ્ટ હિમસેલ્ફ ઇન નાનીઝ એબ્સન્સ. નેક્સ્ટ છે હી મસ્ટ હેવ બીન નોટ મોર દેન 25 વેન ધે ગોટ મેરીડ. તો એમાં થીમમાં આવશે ડી એટલે કે અધર. આ 3 સિવાયની બીજી બાબત છે એટલે એનો મિનિંગ અહીંયા આપણે થીમમાં અધર લખીશું. હી વુડ કીપ ક્યુબલિંગ વિથ હર. નાના એન્ડ નાની હેડ સ્મોલ ફાઇટ્સ એટલે કે એમાં આવશે થીમ બી. બરાબર. નેક્સ્ટ છે અવર ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ. તો એમાં થીમ આવશે એ એટલે કે ધ નેરેટર્સ સોશિયલ લાઈફ. હી હેડ નાવ સ્પેન્ટ નિયરલી 60 years વિથ હર. તો એમાં આવશે થીમ સી નાના ઇઝ ટ્રાઇંગ ટુ એડજસ્ટ હિમસેલ્ફ ઇન નાનીઝ એબ્સન્સ. ત્યાર પછી હી ઇમ્પ્રિઝન હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ. તો એમાં પણ થીમ આવશે સી. હિઝ એન્ટાયર કોન્સ્ટિટ્યુશન હેડ બિગન ટુ મોર્ફ. તો એમાં પણ આવશે સી એટલે કે નાના ઇઝ ટ્રાઇંગ ટુ એડજસ્ટ હિમસેલ્ફ ઇન નાનીઝ એબ્સન્સ. નાની વુડ વૂસ આઉટ અ ફ્યુ વર્ડ્સ ટુગેધર ફ્રોમ હર ટૂથલેસ માઉથ. એમાં થીમ આવશે બી એટલે કે નાના એન્ડ નાની હેડ સ્મોલ ફાઇટ્સ. હી ઓનલી સ્વેલોઝ ધ પિલ્સ ઓન હર બિહાફ. તો એમાં થીમ આવશે સી કે નાના ઇઝ ટ્રાઇંગ ટુ એડજસ્ટ હિમસેલ્ફ ઇન નાનીઝ એબ્સન્સ. નાની ફોટ વિથ હર. તો કે એમાં થીમ આવશે અધર અન્ય. તો આવી રીતે અહીંયા C1.4ની અંદર થીમ બેઝડ કામ કરવાનું હતું. હવે C1.5 કમ્પ્લીટ ધ ટેબલ. જો તમને એમાં વોટ ઇઝ સેડ શું કહે છે એ આપેલું છે. વુ કોણ કહે છે અને વુમ કોને. વુ એટલે કોણ અને વુમ એટલે કોને. કોણ કોને કહે છે અને વેન ક્યારે કહે છે એટલે કે સિચ્યુએશન ત્યાં લખવાની છે. જો શું કીધું? વોટ શું કહે છે એ આપેલું છે. શું કહે છે એના ઉપરથી કોણ કોને કહે છે અને ક્યારે કહે છે એવા આપણે 3 બોક્સ ફિલઅપ કરવાના છે. તો પાઠ ઉપર આધારિત આપણે એની સિચ્યુએશનનો પણ ચોક્કસ ખ્યાલ આવી જાય. અહીંયા હું તમને સોલ્વ કરાવી દઉં છું. તો કે પહેલી જ 1.5ની અંદર કમ્પ્લીટ ધ ટેબલમાં આપેલું છે વોટ ઇઝ સેડ. એની અંદર આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર ટુ ગેટ થ્રાસ્ટ બાય ધેયર સ્ટેપ મધર. આપણે યુનિટમાં ભણી ગયા. કોણ કહે છે? અહીંયા કોણ છે? એ નાની છે. બરાબર. તો કે નાની છે એવું કહે છે કે હું મારા આ પ્રપોત્રોને ત્યાં નહીં રહેવા દઉં. થ્રાસ્ટ બાય ધેર સ્ટેપ મધર એટલે કે એની અપરમાના હાથે તેને અહીંયા જે પણ કાંઈ સહન કરવું પડે છે એટલા માટે હું તેને ત્યાં નહીં રહેવા દઉં. આવું કોણ કહે છે? અહીંયા આઈ છે એ નાની. તો વુ બોક્સની અંદર લખાશે નાની અને કોને કહે છે? વુમ. તો કે નાનાને. તો વુમ બોક્સમાં લખાશે નાનાને. વેન ક્યારે કહે છે? કે વેન ધેર સન ઇન લો એટલે કે એના જમાઈની વાત કરી છે. સન ઇન લો રીમેરીડ એન્ડ બ્રિંગ્સ અ ન્યૂ વાઇફ હોમ એટલે કે નવા લગ્ન કરી અને નવી પત્નીને એટલે કે બીજી પત્નીને ઘરે લાવે છે ત્યારે કહે છે. આ બીજું જોઈએ એમાં ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ. એને કહી દો કે મારે ખાવું નથી. કોણ કોને કહે છે? તો કે નાના નાનીને કહે છે. એટલે વુમાં નાના અને વુમની અંદર નાની. અને ક્યારે કહે છે? કે વેન હી ઇઝ સર્વ ફૂડ પ્લેટ. જ્યારે એને ખાવા માટે જમવા માટે પ્લેટ પીરસવામાં આવે છે ત્યારે. થર્ડ સેન્ટેન્સ છે યુ વિલ સિટ ઓલ બાય યોર સેલ્ફ ઇન ધ બાલ્કની એન્ડ બાથ ઇન ધ સન એન્ડ યોર ઓવન લોનલીનેસ. શું કહે છે? કે તમે ત્યાં બહાર તડકે બેસી બાલ્કનીમાં અને સૂર્ય સ્નાન કરજો
અને સંપૂર્ણ એકલતા થઈ જાય છે. આવું કોણ કોને કહે છે? તો કે નાની નાનાને જણાવે છે. ક્યારે? કે વેન નાના સ્ટોપ્સ ટોકિંગ વિથ હર ડોટર ઓન ધ ઇસ્યુ ઓફ લિવિંગ ધ હાઉસ. જ્યારે એમની દીકરી છે નાનાની, એ પોતાનું ઘર છોડી અને જ્યારે તે એના ઘરે આવે છે ત્યારે તે તેની સામે બોલતા નથી ને, એ પરિસ્થિતિમાં નાની નાનાને જણાવે છે. બરાબર. તો ત્યારબાદ નેક્સ્ટ છે, હી ડઝ નોટ પરસીવ યોર નાની એઝ ડેડ. એટલે કે તે નાનીના મૃત્યુને સ્વીકારતા નથી. આવું કોણ કહે છે? તો કે ડૉક્ટર કેડી કામ્બલે. કોને કહે છે? નાનાસ ગ્રાન્ડસન. બરાબર, નાનાસ ગ્રાન્ડસન. અને ક્યારે? તો કે વેન ડૉક્ટર કામ્બલે એક્સપ્લેન ધ ચેન્જડ બિહેવિયર ઓફ હિઝ નાના. એટલે કે ડૉક્ટર કામ્બલેને જ્યારે નાનાના વર્તનમાં કંઈક પરિવર્તન દેખાય છે ત્યારે તે જણાવે છે. અને લાસ્ટ એમાં આપેલું છે, ઇવન નાના હેઝ ગોન ઓફ ટુ સ્લીપ વિધાઉટ ઇટિંગ એનીથિંગ. શું કહે છે? કે નાના હેઝ ટુ ગોન ઓફ ટુ સ્લીપ વિધાઉટ ઇટિંગ એનીથિંગ. એટલે કે જ્યારે તે જો નાના છે એ કાંઈ પણ ખાધા વગર જ જો સૂઈ જતા હોય તો અહીંયા આ જે વાક્યની અંદર આપવામાં આવેલ આ પરિસ્થિતિ જે છે એ કોણ કોને કહે છે? તો કે એમાં અહીંયા જે આ દોહિત્રી જે આપવામાં આવેલી છે અહીંયા જે પણ કાંઈ, એટલે કે નાનાસ ગ્રાન્ડ ડોટર. બરાબર. અને એ નાનાસ ગ્રાન્ડસનને જણાવે છે. ખ્યાલ આવ્યો? કે વેન ધ ગ્રાન્ડસન રિટર્ન હોમ આફ્ટર ગેટિંગ હિઝ ક્વેરીઝ રિસોલ્વ વિથ ડૉક્ટર કામ્બલે. બરાબર. તો આ રીતની પરિસ્થિતિ આપવામાં આવેલી છે. નેક્સ્ટ છે 1.6, હિયર આર સમ એડજસ્ટમેન્ટ, નંબર ધેમ એકોર્ડિંગ ટુ ઇન્ટેન્સિટી ઓફ યોર ફિલિંગ. જો અહીંયા શું કીધું છે કે અહીંયા થોડાક સમાયોજનને લગતા તમને સેન્ટેન્સ આપેલા છે, તમારે એને ક્રમ આપવાનો છે. પણ કઈ રીતે ક્રમ આપવાનો છે? તો કે એકોર્ડિંગ ટુ ઇન્ટેન્સિટી ઓફ યોર ફિલિંગ, તમારી લાગણીની તીવ્રતાને ધ્યાને લઈને. એટલે કે દરેક વ્યક્તિએ પોતપોતાની રીતે અહીંયા એનો ક્રમ આપવાનો છે. એ આપણે આગળ જવા દઈએ છીએ. અને તમે સી 1.7 આન્સર ધીસ ક્વેશ્ચન, એ કામ પણ પૂરું કરી દીધું હશે. ન પૂરું કરી દીધું હોય તો પૂરું કરી દેવાનું છે. બરાબર. તો હવે ત્યારબાદ આપણે નેક્સ્ટ અહીંયા એક સુંદર ગૂઢ અર્થ દર્શાવતું રીડ 2ની અંદર આનંદા આચાર્ય દ્વારા આપણને અહીંયા એક સરસ ગૂઢ અર્થ દર્શાવતું પોએમ આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, વેરી સિમ્પલ. તમે જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર જે પોએમ રહેલું છે, આ પોએમની રચના તમે જોઈ શકો છો. એક એક લાઇનની અંદર એક એક વર્ડ આપેલા છે, કાવ્ય પંક્તિ નહીં, એમ લીટી નહીં આખી. જો તમે એને ખરેખર આખી લાઇન સ્વરૂપે લખવા જાઓ તો હું એવું માનું છું કે 4 થી 5 જ લીટી થાય. પણ વિદ્યાર્થી મિત્રો, આમાં 5 થી 6 વર્ડ્સ એવા આપેલા છે કે જે અત્યારની આપણી આ લાઈફસ્ટાઈલ જે છે અને જેમાં ભગવાનને એટલે કે પરમ તત્વ પરમાત્માનું આપણા જીવનની અંદર કોઈ પણ સ્થાન નથી, ગણના નથી, અથવા તો કુદરતે જે પણ કંઈ આ સુંદર મજાની જે રચના કરેલી છે સૃષ્ટિની, એની કોઈ પણ પ્રકારની આપણને ખેવના નથી અને એનું મૂલ્ય નથી સમજતા, ત્યારે એવી પરિસ્થિતિની અંદર આપણને આ પોએમની અંદર આનંદ આચાર્યએ બહુ સરસ વાત કરી છે. એના ગૂઢ અર્થ હું તમને અહીંયા જે 4-5 વર્ડ્સ આપેલા છે એ સમજાવવાનો પ્રયત્ન કરીશ. અને ત્યારબાદ તમે વ્યવસ્થિત સ્પેલિંગ તૈયાર કરી લ્યો, એટલે આપને જે પોએમ ઉપર આધારિત MCQ પૂછાય છે, બરાબર, અથવા તો પોએમ ઉપર આધારિત પોએમના સ્ટાન્જા ઉપરથી એના ક્વેશ્ચન આન્સર લખવાના હોય છે, એ પૂછાય છે, જે આપણે સરળતાથી એના આન્સર આપી શકીએ. એટલે તમારે આમાં સ્પેલિંગય બહુ 8 થી 10 જ તૈયાર કરવાના થાય છે નવા. પણ કયો શબ્દ શું કહેવા માગે છે એની હું તમને ઇન ડિટેલ ચર્ચા કરું છું, બરાબર. અને ઈચ એન્ડ એવરી વર્ડ જે તમે અહીંયા જોઈ શકો છો કે દરેક એનો શબ્દ જે છે ને એની આ એક ઇન્ડો એંગ્લિયન પોએટ્રી છે આનંદ આચાર્યની, જે ઇંગ્લિશ ભાષાની અંદર આ જે ગુજરાતીનું મહત્ત્વ દર્શાવતું એક આ પોએમ એને લખેલું છે. એટલે ખરેખર એનું ટાઇટલ ઈચ એન્ડ એવરી વર્ડ્સ ડીપર મિનિંગ ઓફ લાઈફ, બરાબર. અહીંયા જે આપવામાં આવેલા જે અમુક દરેક શબ્દ જે છે ને એના આપણા જીવનમાં ખૂબ જ ગૂઢ અર્થ રહેલા છે. અને આ ઊંડાણપૂર્વકના અર્થ જે છે
એ અર્થને આપણે ખરેખર સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો સૌ પ્રથમ તો આનંદ આચાર્ય વિશેની થોડીક વાત કરી દઈ, ત્યારબાદ હું તમને આ પોયમનો પણ થોડોક ટૂંકો પરિચય આપી દઉં. તો આ કવિ જે અહીંયા આપને આપેલા છે આનંદ આચાર્ય, પહેલાં તો ટાઇટલ આપેલું છે બ્લાઇન્ડ અને ડીપ ફિશ. જો બ્લાઇન્ડ એટલે કે અંધ, શું કહેવા માગે છે? અંધ. અને ડીપ એટલે કે બહેરી માછલી. તો સૌ પ્રથમ અહીંયા માછલીના ભાગ સ્વરૂપે માણસની વાત કરી છે, બરાબર. અહીંયા આપણે એવું નથી વિચારવાનું ઠેક આ તો માછલીની વાત કરી છે, પણ પોએટ અહીંયા માછલીના પ્રતીક દ્વારા માણસની વાત કરવામાં આવી છે, બરાબર. એને એક સિમ્બોલિક તરીકે અહીંયા ડીપ, બ્લાઇન્ડ અને ડીપ ફિશ એટલે કે જો આપણે જોઈ શકીએ છીએ અને સાંભળી શકીએ છીએ, એટલે ખરા અર્થની અંદર ફિઝિકલી જો જોવા જાય તો બ્લાઇન્ડ અને ડીપ ન કહેવાય. આપણે જોઈ શકતા હોય અને સાંભળી શકતા હોય તો ફિઝિકલી આપણે અંધ અને બહેરા ન કહેવાય. પણ છતાંય માનવ જીવનને અહીંયા કવિ બ્લાઇન્ડ અને ડીપ ફિશ એટલે કે અંધ અને બહેરી માછલીના પ્રતીક દ્વારા તમે જોવો છો કે બધા માણસો એટલે કે મોટા કોઈ પણ જે અંધ છે બહેરા છે એને બાદ કરતા મોટા ભાગના માણસો બધા જોઈ શકે છે, પણ છતાંય જો આંખે જોઈ શકાય છે છતાં પણ ધ્યાનમાં ન આવવું, કાનથી સાંભળી શકતા હોવા છતાં પણ આપણે એ બાબતને ધ્યાનમાં ન લેવી. તો આ બંને બાબતો શું સૂચન કરે છે? જેમ કે આપણે જોઈ શકીએ છીએ છતાં પણ આપણે ધ્યાનમાં નથી આવતું, અથવા તો એ જે પણ કંઈ સિચ્યુએશન છે એને ધ્યાનમાં નથી લેતા, તો એનો મિનિંગ એવો થયો કે આપણે અંધ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે બધાને ખબર છે ઘણી વખત હાઈલા જતા હોય તો આપણે ક્યાંક ભટકાઈ જાય છીએ, અને આપણે એવો શબ્દ પ્રયોગ પણ કરીએ છીએ ત્યારે કે એલા ભાઈ આંધળો છો. એનો મિનિંગ શું થયો કે આંખો તો છે છતાં પણ આપણને દેખાડતું નથી ક્યારેક. ખ્યાલ આવે છે? આ એનું સ્પષ્ટ ઉદાહરણ છે કે આપણે ઘણી બધી વખત રસ્તામાં ચાલ્યા જતા હોય, દિવાલે ભટકાઈ જાય છે માણસો, બરાબર. આંખો ખુલ્લી છે છતાંય દિવાલે ભટકાઈ જાય છે. આનો મિનિંગ શું થયો કે જોઈ શકીએ છીએ છતાં પણ આપણે ભટકાઈ જઈએ છીએ, તો આ એક અંધત્વ કહેવાય ટૂંકા ગાળા માટેનું. તો વિદ્યાર્થી મિત્રો, જીવનમાં પણ કંઈક આવું છે. ઘણું બધું આપણે જોઈ શકીએ છીએ, સારી બાબતો જોઈએ છીએ, ખરાબ બાબતો જોઈએ છીએ. એ ખરાબ બાબતોને રિમૂવ કરવાની છે, છતાં પણ આજે લોકો છે એ ખરાબ બાબતોને સ્વીકારતા થયા છે. જોવે છે કે આ બધું ખરાબ છે છતાં પણ એને સ્વીકારે છે, સારું જોવે છે તો પણ એને સ્વીકારતા નથી. આ સેમ એક્ઝામ્પલને આપણે અને અહીંયા પોએટ પણ આનંદ આચાર્ય પણ આપણને એ કહેવા માગે છે, કુદરતનું આટલું બધું સુંદર મજાનું જે સર્જન કરેલું છે એ સારું સર્જન છે એ આપણને દેખાતું નથી, અને આપણે ખરાબ બાબતોમાં રચ્યા પચ્યા રહી છીએ. એવું જ છે ડીપ એટલે કે અંધની વાત, ડીપ બહેરાની વાત છે કે આપણે સાંભળી શકીએ છીએ. જો ઘણું બધું જ્ઞાન મહાપુરુષો પાસેથી, આપણા વડીલો પાસેથી, માતા પિતા પાસેથી આપણે ઘણું બધું જ્ઞાન મેળવીએ છીએ, પણ એ જ્ઞાન પ્રમાણે આપણે કાંઈ વર્તન કરતા નથી. એટલે કે ખબર હોવા છતાં આપણે આવું કરવું એને જ અંધ અથવા તો બહેરા કહેવાય, બરાબર. આપણે સાંભળેલું છે કે આવું કંઈક કરવાનું હોય, આપણને ખબર પડે છે, સાંભળ્યું છે, છતાં પણ આપણને કાંઈ ખબર નથી એવું કહીએ છીએ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, પોએટ આપણને આ કાવ્યની અંદર ટાઇટલ જ એવું સરસ આપેલું છે કે જેનું આપણે અહીંયા ડિસ્ક્રિપ્શન આપ્યું કે બ્લાઇન્ડ ડીપ ફિશ એટલે કે અંધ અને બહેરી માછલી. એ માછલીના પ્રતીક દ્વારા માનવ જીવનની વાત કરી છે, માણસની વાત કરી છે કે તે અંધ છે અને બહેરો છે, જોઈ શકે છે, સાંભળી શકે છે છતાં પણ, બરાબર. એટલે અહીંયા માછલીના પ્રતીક દ્વારા કવિ માણસ ઉપરના કટાક્ષ કરે છે. તો આપણે થોડોક એનો પરિચય જોઈએ કે આ આનંદ આચાર્ય દ્વારા લખવામાં આવેલું આ કાવ્ય જે છે તેનું સ્થાન ખૂબ જ મહત્ત્વનું છે પોએટ્રીની અંદર, અને ખરા અર્થમાં જોઈએ તો તેમના કાવ્યની અંદર ભારતની ફિલસૂફી છે, બરાબર. આ ઇંગ્લિશની અંદર લખાણ છે પણ અહીંયા કોઈ વેસ્ટર્ન નહીં, પરંતુ ભારતની સંસ્કૃતિ એમાં પ્રતિબિંબિત થઈ છે. સામાન્ય રીતે આપણા જે સાહિત્ય છે એ ગુજરાતી કે હિન્દીમાં કે સંસ્કૃતમાં લખાયેલા હોય છે, જે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરે છે. જ્યારે આપણે કોઈ પણ પ્રકારનું ઇંગ્લિશ લિટરેચર જોઈએ તો એ તમામ પ્રકારનું ઇંગ્લિશ લિટરેચર એટલે કે અંગ્રેજી સાહિત્ય જે છે એ સામાન્ય રીતે વેસ્ટર્ન કલ્ચર એટલે કે વેસ્ટર્નને લગતું એ તમામ પ્રકારનું સાહિત્ય છે. પણ છતાંય અહીંયા જે આ પોએમ આપવામાં આવેલું છે
એ પોયમમાં નામ પણ તમે જુઓ છો, આનંદાચાર્ય દ્વારા એની રચના છે. એટલે એ આપણા ભારતના એટલે કે ભારતીય સંસ્કૃતિને પ્રભાવિત અને ઉજાગર કરતી વાત કરવામાં આવેલી છે. એટલે તેમના આ બ્લાઇન્ડ ડીપ ફિશની અંદર જો કે આપણા શાસ્ત્રો અને સનાતન ધર્મોની અંદર તમે જુઓ ને તો પણ તમને એનો ખ્યાલ આવશે કે આમાં જે વાત કરવામાં આવેલી છે ને એ ખરા અર્થની અંદર એની અંદર ભારતની ફિલસૂફી જોવા મળે છે. જીવનશૈલી સુંદર રીતે વ્યક્ત કરવામાં આવી હોય છે. તેમનો આશ્રમ જે છે આ આનંદાચાર્યનો એ કલકત્તામાં હતો. સ્વામી વિવેકાનંદ પછી તેઓ એના પ્રથમ આચાર્ય હતા એમ, બરાબર. સ્વામી વિવેકાનંદ પછી એ પ્રથમ એના આચાર્ય હતા. અને પશ્ચિમના દેશની અંદર એટલે કે વેસ્ટર્ન કલ્ચરની અંદર ભારતની ફિલસૂફીનો ફેલાવો કર્યો હોય, બરાબર. તો આ જે આનંદાચાર્ય છે પોતાના કાવ્ય દ્વારા, સાહિત્ય દ્વારા આપણી જે ભારતની જે કલ્ચર છે, ભારતની જે ફિલસૂફી છે, તો આ ફિલસૂફીનો એને વેસ્ટર્નની અંદર પ્રચાર કરેલો છે. આપણે જોઈએ છીએ કે જેમ આપણી જે ઇન્ડિયન કલ્ચર છે એ ઇન્ડિયન કલ્ચર ઉપર પણ વેસ્ટર્ન કલ્ચરનું ઘણું બધું સામ્રાજ્ય પણ જોવા મળે છે. તો હું તમને બધાને અનુરોધ કરીશ કે વેસ્ટર્ન કલ્ચરની જગ્યાએ આપણે બધા જે આપણી ઇન્ડિયન કલ્ચર છે એને અપનાવતા શીખીએ. અને ખરા અર્થની અંદર આ જે ઇન્ડિયન કલ્ચર છે એ જ આપણને સાચું જીવન જીવવાની રાહ બતાવે છે, બરાબર. તો ખરા અર્થમાં અહીંયા જે પણ કાંઈ આપણે કલ્ચરની વાત કરીએ છીએ ત્યારે તમને મને ખાસ કરી અને આપણી જે શ્રેષ્ઠ ઇન્ડિયન કલ્ચર જે છે એ ઇન્ડિયન કલ્ચરને તમને બધાને અપનાવવાનો પણ હું અનુરોધ કરું છું. ખરા અર્થમાં વેસ્ટર્ન કલ્ચર તમે જુઓ તો કદાચ ક્ષણવાર માટે એટલે કે ફેશનની દુનિયા તમને એ આકર્ષણ કરશે, પણ આપણી જે કલ્ચર છે એ કલ્ચરની અંદર સંબંધોનું, રિલેશનનું ઘણું બધું મહત્ત્વ છે. તો આપણે બધા જ આપણી સંસ્કૃતિ જળવાઈ રહે, ટકી રહે અને એનો પ્રચાર અને પ્રસાર થાય એવો પ્રયત્ન કરવો. અને પેઢી દર પેઢી એટલે કે એક પેઢીમાંથી બીજી પેઢીની અંદર સ્થળાંતરિત કરવું એ દરેકની ફરજ છે. જેમ કે આપણને જે પ્રાપ્ત થયેલી જે કલ્ચર છે આપણી ભારતીય સંસ્કૃતિ એ આપણને વારસામાં આપણા માતા પિતા દ્વારા મળેલી છે. એવી જ રીતે આપણે પણ આગળની પેઢીને પાછી આ મસાલ કાયમ એમની એમ રહે એના માટે પાસ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો કે જો ખરા અર્થની અંદર આપણે જ ઇન્ડિયન કલ્ચરને જો નહીં અપનાવીએ તો આવનારી પેઢીમાં વેસ્ટર્ન કલ્ચર વધુ ઘર કરી ગયેલી જોવા મળશે. એટલે હું તમને અનુરોધ કરું છું કે આપણી જે કલ્ચર છે એને માન આપીએ, રિસ્પેક્ટ આપીએ અને આ મસાલને વન હેન્ડ ટુ અધર હેન્ડ એટલે કે પેઢી દર પેઢી એક હાથમાંથી બીજા હાથમાં પાસ કરીએ આ મસાલને. તો એવી પણ અહીંયા આપણને આ વાત કરવામાં આવી છે. જે કામ ખરા અર્થની અંદર આનંદાચાર્ય પશ્ચિમના દેશોમાં પણ ભારતની ફિલોસોફીનો ફેલાવો કર્યો હોય એવું આમાં જોવા મળે છે આ પોયમની અંદર. એટલે જ આપણે એવું કહી શકીએ કે હી ઇઝ ફેમસ ફોર હિઝ આઈડિયા અબાઉટ ધ યુનિવર્સિટી ઓફ પીસ, કે તે પોતાના વિચારોથી ખ્યાતનામ છે. કેવા પ્રકારના? અબાઉટ ધ યુનિવર્સિટી ઓફ પીસ, બરાબર. શાંતિ માટેના વિચારો એના જે પણ કાંઈ છે એનાથી તેઓ ખ્યાતનામ છે. અને તમને આ જે આચાર્યના કાવ્યમાં પણ ડીપર મિનિંગ ઓફ લાઈફ એટલે કે ડીપર મિનિંગ ઓફ લાઈફ માટે તેઓ જાણીતા પણ હતા એમ, બરાબર. આ ખરી વાત કરું છું એના વિશેની કે બ્લાઇન્ડ ડીપ ફિશ કાવ્યમાં પ્રથમ દ્રષ્ટિએ તમે જુઓ તો ઝરણામાં તરતી આંધળી, બેહરી માછલી, આગળ હમણાં આપણે પોયમનો અભ્યાસ કરીશું ને એટલે એમાં બધું જ આવશે કે ઝરણામાં તરતી આંધળી, બેહરી માછલી અને પથ્થર ઉપર નદી કિનારે બેસીને સુમધુર સંગીત વગાડતો અને રંગીન મેઘધનુષનું નિર્માણ કરતો. જો તમને અહીંયા આ પોયમની અંદર આમાં આપવામાં આવેલું છે કે રંગીન ધનુષનું નિર્માણ કરતો એક વૃદ્ધ દેખાય છે. અને જો બીજી દ્રષ્ટિએ તમે જુઓ તો આ તમામ પ્રકારના જે શબ્દો છે, કયા શબ્દોની વાત કરી કે પાણીના ઝરણામાં તરતી આંધળી અને બેહરી માછલી, અને વળી પથ્થર ઉપર નદી કિનારે બેસી અને સુંદર મજાનું સંગીત વગાડતો અને રંગીન મેઘધનુષનું નિર્માણ કરતો એક વૃદ્ધ દેખાય છે. પણ તમને આ બીજી દ્રષ્ટિએ જો તમે જોવાનો પ્રયત્ન કરશો તો આ કાવ્યની અંદર ડીપર મિનિંગ ઓફ લાઈફ દર્શાવે છે. અને આ દરેક શબ્દના ડીપર મિનિંગ ઓફ લાઈફ કેવા છે એ આપણે પોયમની અંદર હમણાં જ સમજવાનો પ્રયત્ન પણ કરીશું. તો આવી રીતે ડીપર મિનિંગ માટે તો આ આનંદાચાર્ય જે છે ને એ ખૂબ જ ખ્યાતનામ છે. અને આ આનંદ આચાર્ય દ્વારા લખવામાં આવેલા ટૂંકું કાવ્ય છે એ ખરા અર્થની અંદર હૃદયસ્પર્શી છે. જેમ ગુજરાતીમાં એક કહેવત છે વિદ્યાર્થી મિત્રો કે ભેંસ આગળ ભાગવત, તેમ
જેને કલાની કોઈ કદર ન હોય ને તે કલાનું મહત્ત્વ શું જાણે એમ, બરાબર. અને આ કાવ્યમાં આંધળી બહેરી માછલી એક ઝરણામાં તરી રહી છે. સંધ્યાકાળના સમયે આકાશમાં મેઘધનુષ દેખાય છે. સુંદર સાંજનું અહીં કવિએ સુંદર મજાનું વર્ણન પણ કર્યું છે. અને એ સમયે એક વૃદ્ધ સુંદર ગીત ગાય છે. આ સાંજ, મેઘધનુષ અને સંગીત એવું જે ત્રિવેણી સંગમની આ માછલી જે દર્શાવવામાં આવેલી છે, આ સુંદર દ્રશ્યને જોઈ શકતી નથી. ખબર પડી હવે તમને એમાં કે નથી એનું ગીત સાંભળી શકતી. કુદરતે આટલી બધી સુંદર સાંજની રચના કરી છે, મેઘધનુષની રચના કરી છે, અને આ પેલો જે વૃદ્ધ માણસ સંગીત વગાડી રહ્યો છે, આ ત્રણ વસ્તુ છે. પણ આંધળી અને બહેરી માછલી છે તો હવે એ કાંઈ જોઈ શકવાની નથી અને આ સંગીત સાંભળી શકવાની નથી. તો આ જે એમના ગીતના શબ્દો એ શું સાંભળી શકે? એટલે કે કુદરતે સૃષ્ટિનું આટલું બધું સુંદર સર્જન કર્યું છે, આટલા બધા જીવન જીવવા માટેની પ્રકૃતિ મૂકેલી છે, પણ છતાંય મનુષ્યને એ કાંઈ દેખાતું નથી અથવા તો એ કાંઈ સંભળાતું પણ નથી, બરાબર. એટલે અહીંયા માછલીના ઉદાહરણ દ્વારા કવિ આપણને અહીંયા એ વાત કરવા માગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક સાંકેતિક પ્રકારનું કાવ્ય છે. વૃદ્ધ વ્યક્તિ તરીકે હું તમને કહી દઉં, અહીંયા વૃદ્ધ વ્યક્તિ તરીકે સર્જનહાર પરમ તત્વ પરમાત્મા એવા ઈશ્વર છે. સમજો, આમાં જે ઓલ્ડ મેનની વાત કરવામાં આવી છે, ખડક ઉપર બેઠેલો એ વૃદ્ધ માણસ, હમણાં જ પોએમમાં આવશે, પણ એ પહેલાં હું તમને શબ્દોનો પરિચય આપી દઉં કે વૃદ્ધ વ્યક્તિ તરીકે પરમ તત્વ, પરમપિતા, પરમાત્મા એવા સર્જનહાર ઈશ્વરની વાત કરી છે. મેઘધનુષની જે વાત કરી છે, રેઇનબો, એ તેમના દ્વારા રચવામાં આવેલ એક સુંદર વિશ્વની વાત કરી છે. જ્યારે આ પોએમની અંદર સ્ટ્રીમ એટલે કે જે ઝરણાની વાત કરી છે, એ ઝરણું જે છે એ જીવનને દર્શાવે છે, બરાબર. તો સતત પાણીનું ઝરણું છે એ વહેતું રહેલું છે, અને આપણું જીવન પણ આ જ રીતે પાણીના ઝરણાની જેમ વહેતું રહેલું છે. 100 વર્ષ સુધીનું આપણું આ જીવન છે. આ ઈશ્વરે રચેલી દુનિયામાં મનુષ્ય આંધળો અને બહેરો છે, જે માછલી દ્વારા દર્શાવવામાં આવ્યું છે. હમણાં જ આપણે વાત કરી. તો કુદરત આટલું બધું સુંદર મજાનું સર્જન કર્યું છે, તેમના દ્વારા રચવામાં આવેલ સુંદર વિશ્વ. હવે વિશ્વની કલ્પના તમે કરી શકો છો, તમે જોવો છો, જ્યારે ઝરણું છે ને પાણીનું વહેતું, એ માણસનું જીવન દર્શાવે છે. તો આ ઈશ્વરે રચેલી દુનિયામાં મનુષ્ય તો આંધળો છે, બહેરો છે, તો માછલી દ્વારા દર્શાવવામાં આવ્યું છે જે, તો એ કઈ રીતે જોઈ શકશે, સાંભળી શકશે? તો ખરા અર્થની અંદર મનુષ્યની લીલાને સમજી શકતો નથી. મનુષ્ય ઈશ્વરની જે પણ કંઈ આ લીલા છે એને સમજી શકતો નથી, તેથી તે જીવનને સારી રીતે માણી શકતો નથી. આવું આપણને આ રીડ ટુ બ્લાઇન્ડ ડીપ ફિશની અંદર આનંદ આચાર્ય વાત કરે છે. તમે જોયું અહીંયા જે આ શબ્દો છે એ ખરા અર્થની અંદર ગૂઢ અર્થ દર્શાવે છે. તો હવે આપણે અહીંયા જોઈએ છીએ કે આ પોએમની અંદર બ્લાઇન્ડ ડીપ ફિશ આવી જે અહીંયા વાત કરવામાં આવેલી છે, આ બ્લાઇન્ડ ડીપ ફિશની અંદર શબ્દનો થોડોક પરિચય જોઈ લઈએ કેમાં આવે છે. પહેલાં જોતા જઈએ પોએમ, કે જેનો આપણને એક ચોક્કસ ખ્યાલ આવશે. તો એવી જ રીતે ઇન અ ડાર્ક કેવ એટલે કે અંધારી કોતરમાંથી, શું કીધું? ઇન અ ડાર્ક કેવ એટલે કે અંધારી કોતરમાંથી ફ્લોઝ અ ડાર્ક રિવર એટલે કે ધૂંધળી ઝાંખી એવી એક નદી જે છે, ડાર્ક રિવર, એન્ડ ઓન ઇટ્સ સ્ટોની બેંક. તો પહેલાં જોઈએ ઇન અ ડાર્ક કેવ, અંધારી કોતરમાંથી, ફ્લોઝ એટલે વહેવું, અ ડાર્ક રિવર ધૂંધળી ઝાંખી એવી એક નદી વહી રહી છે. તમે જો અંધારાની કલ્પના કરો તો અંધારું જે છે એ નદી સ્વરૂપે વહેતું હોય એવું આપણને જોવા મળે. એન્ડ ઓન ઇટ્સ સ્ટોની બેંક, સ્ટોની બેંક એટલે કે તેના પથ્થરોવાળા કિનારા પર, સ્ટોની બેંક, સ્ટોની એટલે કે પથરાળ, અને આ પથરાળ એવો એનો આ કિનારો છે. ઇટ્સ સ્ટોની બેંક ધેર સિટ્સ અ મેન, શું કીધું? તેના પથરાળ એવા કિનારા ઉપર એટલે કે પથ્થરોવાળા કિનારા ઉપર એક અતિવૃદ્ધ, બરાબર, સિટ્સ અ મેન, શું કીધું? એક માણસ બેઠો છે. કેવો? ઓલ્ડ એટલે કે ખૂબ જ વૃદ્ધ. શા માટે અતિશય વૃદ્ધ એવું કીધું? એઝ ધ સન, શું કીધું? કે સૂર્યના, એઝ ધ સન ઓર ઓલ્ડર, શું કીધું? કે સૂર્ય જેટલો વૃદ્ધ એટલે કે એના જેટલો જૂનો, અથવા તો ઓર ઓલ્ડર એનાથી પણ વધારે.
બરાબર, ઉંમરલાયક એવી આપણને અહીંયા કલ્પના કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા ખૂબ જ સરળતાથી હું માનું છું કે તમે એવી કલ્પના કરી શકશો કે તેના આજે એક પથરાળ કિનારા પર બેઠો છે એક વૃદ્ધ માણસ, સૂર્ય જેટલો કે સૂર્યથી પણ કદાચ વધારે વૃદ્ધ. તો આ કોણ હોઈ શકે? પરમ પિતા પરમાત્મા, સૃષ્ટિ સર્જન કરનાર એટલે કે સર્જનહાર હોઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને જે ઓલ્ડ મેન એવી જે વાત કરવામાં આવી છે એ ભગવાન ઈશ્વર તરફ અહીંયા આંગળી દર્શાવવામાં આવેલી છે. અને વિવિંગ અ યાર્ન ઓફ રેઇનબો, શું કીધું? ગૂંથી રહ્યો છે. વિવિંગ એટલે ગૂંથવું, યાર્ન ઓફ રેઇનબો એટલે કે એક આંટી મેઘધનુષની. રેઇનબો એટલે મેઘધનુષ. તો કે આ વૃદ્ધ માણસ જે છે એ શું કરી રહ્યો છે? ગૂંથી રહ્યો છે એક આંટી મેઘધનુષની. બરાબર. તો આ મેઘધનુષની આંટી ગૂંથી રહ્યો છે એ શું છે? કે સૃષ્ટિનું સર્જન કરી રહ્યો છે. બરાબર. એટલે તમે અહીંયા જોયું કે સૂર્ય જેટલો જૂનો, એથી પણ કદાચ એવું શબ્દ પ્રયોગ કર્યો, જૂનો. એટલે કે પરમ પિતા પરમાત્મા જે છે એ હજારો લાખો વર્ષ પહેલાં જે એક પછી એક જે સૃષ્ટિનું સર્જન આપણે આટલે બધે સુધી પ્રગતિ કરીને પહોંચી ગયા. તો અહીંયા જે આ સૂતરની આંટી દ્વારા તે મેઘધનુષને એની દોરી વણી રહ્યો છે, એ શું દર્શાવે છે? કે સુંદર મજાની સૃષ્ટિનું સર્જન કરી રહ્યો છે. બરાબર. એટલે અહીંયા ફરી એક વખત જો આપણે અહીંયા રિપીટ કરીએ કે ઇન અ ડાર્ક કેવ, અંધારી એક કોતરમાં, ફ્લોઝ અ ડાર્ક રિવર, અંધારી એક કોતરમાં, ધૂંધળી ડાર્ક તો એક નદી વહી રહી છે. એન્ડ ઓન ઇટ્સ સ્ટોની બેંક ધેર સીટ્સ અ મેન, એટલે કે આ નદીના પથરાળ કિનારા ઉપર એક માણસ બેઠો છે, વૃદ્ધ, ઓલ્ડ, એઝ ધ સન, શું કીધું? કે સૂર્ય જેટલો વૃદ્ધ ઓર ઓલ્ડર, કદાચ એનાથી પણ વધારે વૃદ્ધ. એટલે કે આ વૃદ્ધ માણસ એટલે પરમ પિતા પરમાત્મા ઈશ્વર. અને જે વિવિંગ અ યાર્ન ઓફ રેઇનબો, શું કહે છે? કે ગૂંથી રહ્યો છે એક આંટી મેઘધનુષની, એટલે કે તે પૃથ્વીનું સર્જન કરી રહ્યો છે, સર્જનહાર. એન્ડ હમિંગ અ સોંગ, અને ગણગણી રહ્યો છે એક ગીત. બટ પરંતુ જો તે સૃષ્ટિનું સર્જન છે કરેલું તેના દ્વારા, તે ગીત ગાઈ રહ્યો છે. એટલે કે પ્રકૃતિ જે આ સુંદર મજાના સૃષ્ટિની અંદર તમને જે જોવા મળતા અલગ અલગ પ્રકારના જે અવાજ છે, એ તમામ પ્રકારને આપણે આ હમિંગ અ સોંગની અંદર ભગવાન દ્વારા જે નિર્દેશ કરવામાં આવેલા કહી શકીએ. બટ ભગવાન તો આ બે કામ કરી રહ્યો છે, સર્જન કરી રહ્યો છે અને ગણગણી રહ્યો છે, ગીત ગાઈ રહ્યો છે. બટ પરંતુ ધ બ્લાઇન્ડ ડીપ ફિશ, પણ પેલી અંધ અને બહેરી માછલી, ધેટ સ્વિમ ઇન ધ સ્ટ્રીમ, જે તરી રહી છે પેલા ઝરણામાં, એટલે કે તે તો બહેરી છે ને અંધ છે. એટલે કે આ માણસ જે છે, જે હમણાં જ આપણે વાત કરી કે પાણીનું ઝરણું એટલે કે જે સતત આગળ વધતું રહેલું માનવ જીવન. બરાબર. એટલે આપણે તો 1 વર્ષ, 2 વર્ષ, 10 વર્ષ, 15, 20, 25, 50 આમ કરીને આખી જિંદગી વહી જાય છે. પણ આ માછલીને, માછલી રૂપી માણસને કુદરતના એ સંગીત સંભળાતા નથી, કુદરતનું એ સર્જન છે એ દેખાતું નથી. એટલા માટે અહીંયા આપણને ધ બ્લાઇન્ડ ડીપ ફિશ ધેટ સ્વિમ ઇન ધ સ્ટ્રીમ, એટલે કે આ જે અંધ અને બહેરી માછલી જે છે, જે તરી રહી છે પેલા ઝરણામાં, અને સી જુએ છે. નાઇધર યાર્ન નોર મેન, બરાબર, જુએ છે નહીં તો આંટી કે માણસ. નાઇધર યાર નોર મેન, માણસને પણ નથી જોઈ શકતી, એટલે કે પેલા વૃદ્ધ માણસને, અને આંટીને પણ નથી જોઈ શકતી. આંટીને નથી જોઈ શકતી એટલે એનો મિનિંગ શું થયો? કે કુદરતના સર્જનને નથી જોઈ શકતો. એટલે કે માણસ છે એ ભગવાનના જે અહીંયા સૃષ્ટિ સર્જન કરનાર જે સર્જનહાર છે એના ગીતને સાંભળી નથી શકતો, અને તેના દ્વારા કરવામાં આવેલ સર્જનને જોઈ પણ નથી શકતો. અને શું નથી સાંભળી? હિઝ એવર લાસ્ટિંગ સોંગ, એટલે કે જુએ છે નહીં તો આંટી કે માણસ નથી સાંભળી શકતો તેનું શાશ્વત ગીત. કેવું ગીત ગાઈ રહ્યો છે? એવર લાસ્ટિંગ સોંગ. આપણું પૂરું થઈ જશે પણ આ દુનિયાનો એમ કાંઈ અંત નથી. અને તેનું જે આ વૃદ્ધ માણસ એટલે કે આ ઈશ્વરનું જે સંગીત છે એ કંઈ બંધ થવાનું નથી. એટલે કે આ એવર લાસ્ટિંગ સોંગ જે છે એ એવર લાસ્ટિંગ સોંગ તે સાંભળી શકતો નથી. એટલે અહીંયા એવું કીધું કે ઝરણામાં તરી રહી છે. છેલ્લો ફરી પાછો જો રિપીટ કરીએ તો આપણે અહીંયા
કે હમિંગ અ સોંગ બટ ધ બ્લાઇન્ડ ડીપ ફિશ ધેટ સ્વિમ ઇન ધ સ્ટ્રીમ સી નાઇધર યાર્ન નોર મેન નોર હિયર હિઝ એવરલાસ્ટિંગ સોંગ. તો અહીંયા તે આપણને એવું કહે છે કે પરંતુ એક આંધળી અને બહેરી માછલી, કે જે આંધળી અને બહેરી માછલી એટલે કે માણસ, ઝરણામાં તરી રહી છે, એટલે કે મનુષ્ય જીવન જે છે એ સતત આગળ વધી રહ્યું છે, વરસ પછી વરસ પસાર થઈ રહ્યું છે, પણ તે આ મેઘધનુષ્યનું વણાટ એટલે કે સૃષ્ટિનું સર્જન નથી જોઈ શકતો કે એ માણસ સુંદર ગીતને પણ નથી સાંભળી શકતો. એટલે કે આ એવરલાસ્ટિંગ જે સોંગ છે, ગીત છે, એ ગીતને પણ સાંભળી શકતો નથી. તો આવી અહીંયા આનંદાચાર્ય દ્વારા બહુ સુંદર મજાની રચના કરવામાં આવેલી હતી. તો આમાં તમને સ્પેલિંગ કંઈ ખ્યાલ આવી જ ગયો હશે, છતાં અહીંયા ગ્લોસરીના સ્પેલિંગ કહી દઉં છું. આ સ્ટોની એટલે કે પથ્થરવાળું, રોકી, બેંક એટલે સોર, કિનારો, અને વીવિંગ એટલે નીટિંગ એટલે વણવું, હમિંગ એટલે બઝિંગ એટલે કે ગણગણવું, અને યાર્ન એટલે કે થ્રેડ. તો અહીંયા તે એવું કહેવામાં દોરાવો, વણાટકામ, આંટી, ફાઈબર, અને એવરલાસ્ટિંગ એટલે કે ઇટરનલ એન્ડિંગ, હંમેશનું, સદાકાળ, અનંત, ક્યારેય પણ પૂરું ન થાય તેવું. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પણ કાંઈ સ્પેલિંગ છે એ વ્યવસ્થિત તમે તમારી પાકી બુકમાં લખી લેશો, બરાબર, અને એને તૈયાર કરી લેશો. અને બાકીના જે અહીંયા ડીપર મિનિંગ આપેલા હતા એ ઈચ એન્ડ એવરી વર્ડ્સ આઈ એક્સપ્લેન ધેટ, દરેકે દરેક શબ્દને મેં અહીંયા એનું વર્ણન પણ યોગ્ય રીતે કરેલું છે. જેને સૌથી પહેલાં તો આ પોયમને સમજતા પહેલાં આ પોયમની અંદર બહુ નાની રચના છે, પણ એમાં જે આપવામાં આવેલા 4-5 શબ્દોના જે ડીપર મિનિંગ છે, જે મેં તમને સમજાવ્યા છે, જો ન ખ્યાલ આવ્યો હોય તો ફરી એક વખત રિપીટ કરીને પણ તમે વિડીયો જોઈ શકશો. તો આવી રીતે જો એને સમજવાનો પ્રયત્ન કરશો તો જ તમે આ પોયમને સમજી શકશો. તો હવે આ રીડ 1 અને રીડ 2 બંનેના સ્પેલિંગ અને ગ્લોસરી અને વ્યવસ્થિત એક વખત એનું વાંચન કરી લેશો, જેથી કરી અને આપણે યુનિટ 4ની અંદર જે આગળ એક્સરસાઇઝનું કામ કરી શકીએ. તો આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. આભાર.